સૌ પ્રથમ તો સોમિલભાઈ અને આપ સૌને મારે કહેવાનું કે આભાર માનો અને એવું બધું કહેવાનું ન હોય, કારણ કે હું જ્યારે જ્યારે ત્યાં આવ્યો છું ત્યારે મેં એમ કહ્યું જ છે કે હું શ્રીમય કૃષ્ણધામનો એક પરિવારનો સભ્ય છું, અને જે પરિવાર ના હોય એનો ક્યારે આભાર માનવાનો ન હોય. આપ સૌએ પણ પ્રતિવર્ષ એવો જ પ્રેમ આપ્યો છે કે એક પરિવારના કુટુંબીઓ જેમ વડીલને પ્રેમ આપે એ રીતે પ્રેમ આપ્યો છે. જ્યાં જ્યાં હું ગયો છું બધાના ઘરોમાં મને ખૂબ જ આત્મીયતા મળી છે. એટલે આ આભાર, કૃપા એવા બધા શબ્દો વાપરવાની કોઈ જરૂર નથી. તમારા જ પરિવારની એક વ્યક્તિ ભલે આટલા માઇલ દૂર હોય પણ તમારી સાથે જ છે, તમારી પણ ફિકર કરે છે અને તમારા અને બધાનું આખા વિશ્વનું પણ શુભ ઈચ્છે છે. એટલે આટલું કહી ભાવિનભાઈનો જન્મદિવસ છે તો એમને પણ અભિનંદન આપી અને આપણે આજનો સત્સંગનો ક્રમ શરૂ કરીશું. પહેલાં હું મંગલાચરણના 5 શ્લોક બોલીશ અને પછી આપણે સત્સંગનો પ્રારંભ કરીશું. આઈ થિંક સંભળાય છે ને બરોબર બધાને? હિતેનભાઈ? યસ. હા યોગેશભાઈ. હા શાસ્ત્રીજી સંભળાય છે. સારું સંભળાય છે ને બધાને? અચ્છા. હા શાસ્ત્રીજી. હાજી, તો હવે આપણે મંગલાચરણ કરી અને પછી સત્સંગનો આરંભ કરીશું. જરૂર. ચિંતા સંતાન હંતારો યત્વાદાંબુજરેણવઃ સ્વીયાનાં નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાભિષાયિનम् લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. શ્રી ગોવર્ધનનાથ કી જય, गिरिराज धरण की जय, वल्लभाधीश की जय, गुसाईजी परम दयाल की जय, श्याम सुंदर श्री अबुने महारानी की जय. પ્રિય વૈષ્ણવો, આપણે 3 દિવસનો એક સત્સંગ ક્રમ શરૂ કર્યો છે અને વિષય રાખ્યો છે વિવેક ધૈર્ય આશ્રય. શ્રી મહાપ્રભુજી દ્વારા ષોડશ ગ્રંથમાં 8મો ગ્રંથ એ આ વિવેક ધૈર્ય આશ્રય ગ્રંથ છે. મારા માનવા પ્રમાણે આ ગ્રંથ ભૂતકાળમાં પણ અત્યંત ઉપયોગી હતો, આજે પણ એ અત્યંત ઉપયોગી છે અને ભવિષ્યમાં પણ આપણને બધાને આપણા જીવનમાં જ્યાં જ્યાં પણ સમસ્યાઓ આવે છે ત્યાં ત્યાં આપણને સુદૃઢ બનાવવા માટે, નિશ્ચિંત બનાવવા માટે આ ગ્રંથ ઉપયોગી રહેશે. કારણ કે જે દૈવી સિદ્ધાંતો છે એ કાલાતીત છે. શ્રદ્ધા, વિશ્વાસ, આશ્રય, શરણાગતિ આ બધા દૈવી સિદ્ધાંતો છે, અલૌકિક સિદ્ધાંતો છે, આધિદૈવિક સિદ્ધાંતો છે. એટલે એના માટે એ ભૂતકાળમાં ઉપયોગી હતા અને આજે હોય કે ન હોય, કે આજે ઉપયોગી છે કે કાલે હોય કે ન હોય, એવું નથી. એવું પણ બને કે કદાચ એક જ વ્યક્તિને નિમિત્ત બનાવી અને પ્રભુ કંઈક કહેતા હોય, પણ પ્રભુ તો વિશ્વ સ્વરૂપ છે. જેમ કે ગીતા આપણને એમ લાગે આ તો અર્જુનના પ્રશ્ન માટે છે, અર્જુનની સમસ્યા માટે છે, અર્જુનને યુદ્ધ કરવું કે ન કરવું એનો નિર્ણય કરવા માટે ભગવાન બોલી રહ્યા છે. ના, એવું નથી. અર્જુનને નિમિત્ત બનાવ્યો છે. ગીતા આપણને બધાને માટે ઉપદેશક છે. ગીતા આપણને બધાને માટે છે.
ગીતાનો ગાયક આપણા હૃદયમાં બેસીને આપણને આપણને ઉપદેશ આપે છે, માર્ગદર્શન આપે છે, બળ આપે છે. હા, નિમિત્ત એમાં અર્જુન બને છે. જેમ એવું બને કે ગાયનું દૂધ હોય તો પહેલા વાસરડું પીએ, પણ પછી એનું એ દૂધ જે વધારાનું છે એ બીજા બધાને પણ મળે. એટલે કહ્યું પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ મહત. તો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ એ ભૂતકાળમાં, આજના સમયમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રગટ થયો એવો અદ્ભુત ગ્રંથ છે કે જેમાં મારા માનવા પ્રમાણે વેદ, ઉપનિષદ, ભગવદ્ ગીતા, ભાગવત આ બધા દિવ્ય શાસ્ત્રોનું એકદમ સંક્ષેપમાં સૂત્રાત્મક રીતે 17 શ્લોકની અંદર નિરૂપણ કરી દેવામાં આવ્યું. એવું પણ કહી શકાય કે 3000 ગ્રંથોમાં જે ન કહી શકાય એ મહાપ્રભુજીએ આ 3 વિષયોને લઈને કહી દીધું. પહેલો વિષય છે વિવેક, બીજો વિષય છે ધૈર્ય અને ત્રીજો વિષય છે આશ્રય. આ ગ્રંથ શરૂ કરતા પહેલા એક બીજી વાત પણ આપને કહું કે મહાપ્રભુજી એ સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ છે. વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી વલ્લભની વાણી એ શ્રી ઠાકોરજીની, શ્રી કૃષ્ણની પરબ્રહ્મની વાણી છે. જેણે ગીતા ગાઈ એ જ શ્રી કૃષ્ણ આપણી પાસે આપણા શ્રીમદ વલ્લભાચાર્ય બનીને પધારે છે અને આપણને એ જ ગીતાનો સાર, 18 અધ્યાયની ગીતાનો સાર. મેં તમને કહું કે ગીતા 18 અધ્યાયની છે, પણ પહેલા અધ્યાયમાં તો અર્જુનની મનસ્થિતિ, અર્જુન વિષાદ યોગ છે. એટલે ભગવાનનો ઉપદેશ ગીતાના 17 અધ્યાયમાં છે. ગીતાના અધ્યાય 18, પણ ભગવાનનો ઉપદેશ 17 અધ્યાયમાં. અને કેવો યોગાનુયોગ છે કે વિવેક ધૈર્યાશ્રયના શ્લોકો પણ 17 છે. ગીતા માટે પણ એવું કહેવાય છે કે ગીતામાં ભગવાને 3 માર્ગની ચર્ચા કરી: કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. અહીંયા પણ મહાપ્રભુજી 3 વિષય લે છે: વિવેક, ધૈર્ય અને આશ્રય. ગીતાનું સમાપન પણ શરણાગતિ એટલે કે આશ્રયમાં થાય છે, અને આ ગ્રંથનું સમાપન પણ ભગવદ આશ્રયમાં થાય છે. એટલે જેમ ભાગવત શરૂ કરતા પહેલા આપણે ભાગવતનું મહાત્મ્ય સમજીએ છીએ, એમ આ ગ્રંથને શરૂ કરતા પહેલા આપણે એનું થોડું મહાત્મ્ય સમજી લઈએ. વિવેક ધૈર્યાશ્રય ઉપર મેં ઘણી કથાઓ કરી છે અને દરેક કથામાં કહ્યું છે કે આપણા નિત્ય પાઠના ક્રમમાં આ ગ્રંથ ભલે ન હોય, પણ આજના સમયને જોતા આ ગ્રંથ આપણા માટે પણ નિત્ય પાઠનો ગ્રંથ હોવો જોઈએ. ન હોય તો એને તમે કોપી કરી અને તમારા નિત્ય પાઠના ગ્રંથની અંદર જોડો. કારણ કે આજે સૌથી વધારે જરૂર આપણને આની છે: એક નવરત્ન અને એક વિવેક ધૈર્યાશ્રય. એ આજે આપણને સંપૂર્ણ માર્ગદર્શન આપવા માટે સમર્થ છે, પર્યાપ્ત છે. વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ ઉપર 4 આચાર્ય મહાનુભાવોની ટીકા છે: શ્રી રઘુનાથજીની દીપિકા અને શ્રી ગોપી મહાપ્રભુજી, શ્રી ગોકુલોત્સવજી અને શ્રી વ્રજરાયજીની વિવૃત્તિ નામની ટીકા. એટલે કુલ ગ્રંથ અને એના ઉપરની 4 ટીકાઓ, એનો સાર વિચારી અને આપણે આ ગ્રંથની ચર્ચા કરીશું. વિવેક ધૈર્યાશ્રય નો પહેલો શ્લોક. મારી આપને એ પણ વિનંતી છે, અને કદાચ આગલા આ સત્રમાં ન બને તો આગલા સત્રમાં, કે જો આપની પાસે આ ઘરમાં ગ્રંથ બિરાજતો હોય તો આ ગ્રંથ આપની સાથે પણ રાખજો. ન હોય તો હું વ્યવસ્થા એવી કરીશ કે પીડીએફમાં આ ગ્રંથની કોપી તમને મળી જાય અને બધાને એકબીજાને તમે વહેંચી શકો. હું એટલા માટે આગ્રહ રાખું છું કે આ ગ્રંથની આપણને રોજ જરૂર છે. જેમ યમનાષ્ટકનો પાઠ રોજ કરીએ છીએ, જેમ સર્વોત્તમજીનો પાઠ રોજ કરીએ છીએ, કૃષ્ણાષ્ટકનો પાઠ રોજ કરીએ છીએ,
એમ આજે આ સંજોગોમાં આપણા જેવા દુર્બલ જીવોને માટે, આપણા જેવા આમ ડામાડોળ થઈ ગયેલા હોય, હાલી ગયેલા હોય એવા જીવોને માટે આ ગ્રંથનો રોજ પાઠ કરવો, સંસ્કૃતમાં પણ પાઠ કરવો અને એનો ગુજરાતી કે ઇંગ્લિશ અનુવાદ પણ વાંચવો. આ પાઠ માટે પણ છે અને મનન માટે પણ છે, ચિંતન માટે પણ છે. એનું શ્રવણ કરો અને ચિંતન કરો. વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથાશ્રય વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. મહાપ્રભુજી આપણને સમજાવે છે કે વિવેક અને ધૈર્યનું સતત રક્ષણ કરો, જેથી તમારો કૃષ્ણાશ્રય દ્રઢ રહે, તમારો કૃષ્ણાશ્રય છૂટી ન જાય. મોટાભાગના ટીકાકારોને એવું માનવું છે કે વિવેક અને ધૈર્ય એ સાધન છે અને આશ્રય એનું ફળ છે. એટલે આ બે શ્લોકોમાં પણ એને જુદા પાડ્યા છે. પહેલા કહ્યું વિવેક ધૈર્ય સતતમ, સંસ્કૃતમાં એને દ્વિવચન કહેવાય. વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય, વૈષ્ણવે ભગવદીએ પોતાના અંતઃકરણમાં વિવેક અને ધૈર્યનું સતત રક્ષણ કરવું જોઈએ. તથા આશ્રય, એનાથી આપણને આશ્રયની પ્રાપ્તિ થશે. અચ્છા, એક મત એવો પણ છે કે વિવેક હશે તો ધૈર્ય આવશે, અને ધૈર્ય આવશે એનો જ ભગવદ આશ્રય ટકી રહેશે, નહીતર હાલી જશે, છૂટી જશે. આ બંને રીતે વિચાર કરીએ તો એ વાંધો નથી. ચાહે વિવેક ધૈર્ય સાધન છે અને એનાથી ફળ મળે છે આશ્રય, ચાહે એમ પણ કહી શકાય કે પહેલા વિવેક પ્રાપ્ત કરો, વિવેકનું પરિણામ ધૈર્ય છે અને ધૈર્યનું પરિણામ આશ્રય છે. હું પહેલા આ શબ્દોને પણ થોડાક સમજાવી દઉં. ખાસ કરીને વિવેક શબ્દને સમજવો બહુ જરૂરી છે, કારણ કે આ શબ્દ આપણા જીવન વ્યવહારમાં બહુ જુદી રીતે વપરાય છે. આપણે ત્યાં જીવન વ્યવહારમાં આપણી લોકચાલુ ભાષામાં વિવેકનો અર્થ આપણે કરીએ છીએ કર્ટસી. વિવેક એટલે સૌજન્ય, શિષ્ટાચાર, કે ફલાણા ભાઈ બહુ વિવેકી છે, હમ્બલ છે, શિષ્ટાચાર વાળા છે, બહુ વિનયી છે. અહીંયા એ અર્થ નથી. સંસ્કૃતમાં વિવેક શબ્દનો એક અર્થ થાય છે ડિસ્ક્રિમિનેશન. જો કે અમેરિકામાં ડિસ્ક્રિમિનેશન શબ્દનો અર્થ બહુ જુદો થાય છે. ડિસ્ક્રિમિનેશનનો અર્થ આપણા શાસ્ત્ર પ્રમાણે જે બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય એને જુદી પાડવી, એને જુદી પાડવાની કલા, એને જુદી પાડવાનું કૌશલ્ય, એને વિવેક કહેવાય છે. આપણા ભારતીય સાહિત્યમાં અનેક વાર એક શબ્દ વપરાયો છે, નિરક્ષીર વિવેક. આપણે ત્યાં એવી એક માન્યતા છે, કિંવદંતી છે, કે હંસની પાસે એક ગુણ છે. હવે પ્રેક્ટિકલી આમાં કેટલું છે એમાં આપણે નથી પડવું, પણ વાત કામની છે, બહુ મજાની છે. હંસની પાસે એક ગુણ છે કે તમે દૂધ અને પાણી ભેગા કરીને મૂકો તો એ દૂધ પી જશે અને પાણી રહેવા દેશે. આ વાત ધ્યાનથી સમજો. ડિસ્ક્રિમિનેશનનો અર્થ આપણે ત્યાં પોઝિટિવ થાય છે, તમારે ત્યાં એનો અર્થ નેગેટિવ થાય છે. હું માનું છું ત્યાં સુધી તમારે ત્યાં એને માનવામાં આવે છે ભેદભાવ. આપણે ત્યાં ભેદભાવ નથી. આપણે ત્યાં વિવેકનો અર્થ છે કોઈ પણ વસ્તુની જે ભેળસેળ થઈ ગઈ છે, શુભ અને અશુભ, હિત અને અહિત, અજ્ઞાન અને જ્ઞાન, એ બધું જે ભેળસેળ થઈ ગયું છે એને છૂટું પાડી દેવું. પાણી, આપણે હિન્દીમાં કહેવત છે દૂધ કા દૂધ ઓર પાણી કા પાણી. તો આપણે ત્યાં ડિસ્ક્રિમિનેશનનો અર્થ થાય છે
હિત અને અહિતને જુદા રીતે સ્પષ્ટ રીતે સમજવા. ડિસ્ક્રિમિનેશન ઓફ ગુડ એન્ડ બેડ. કઈ વસ્તુમાં મારું હિત છે, કઈ વસ્તુમાં મારું અહિત છે, કોને ધર્મ કહેવાય, કોને અધર્મ કહેવાય, એને વ્યવસ્થિત રીતે, સ્પષ્ટ રીતે, શુભ રીતે સમજી શકવું, આનું નામ વિવેક. વિવેકનો અર્થ મહાપ્રભુજી અહીંયા જે કર્યો છે એ તો આપણે જોઈએ છીએ, પણ વિવેક બહુ સુંદર શબ્દ છે. વિવેકનો અર્થ મહાપ્રભુજી કરે છે એક દ્રષ્ટિકોણ. વિવેકનો અર્થ છે એક સમજણ. વિવેકનો અર્થ મહાપ્રભુજી કરે છે એક દ્રષ્ટિબિંદુ. વિવેકનો અર્થ મહાપ્રભુજી કરે છે એક પોઝિટિવ ઇન્ટરપ્રિટેશન. એ આપણે આગળ જ્યારે આ શ્લોકોની ચર્ચા હવે કરી રહ્યા છીએ ત્યારે આપણે સમજાશે. આ બધું મેં કર્યું કે આ બધું કોઈએ કર્યું, આણે મને દુઃખ આપ્યું, આણે મને ગાળ દીધી, આણે મારું અપમાન કર્યું, આણે મારા પૈસા ચોરી લીધા, આ બધું જે આપણે માનીએ છીએ એ અવિવેક છે. બધું જ પ્રભુ કરી રહ્યા છે એ સમજ વિવેક છે. મને યાદ આવે છે ભાગવતના પહેલા સ્કંદમાં જ્યારે પાંડવો ભીષ્મ પિતામહની પાસે આવ્યા છે ત્યારે ભીષ્મ પિતામહ એક વાત તેમને અંતના, એ તો અંતિમ સમયે બાણશૈયા ઉપર સૂતા છે અને થોડા સમયમાં તો એમને વિદાય લેવાની છે, પણ એમણે પાંડવોને જે કેટલીક અતિ મૂલ્યવાન વાતો કરી એમાંની એક વાત આ છે કે યુધિષ્ઠિર, તમે દુઃખી થયા એ તો હું જાણું છું, તમારા એક એક દુઃખોની મને ખબર છે, પણ તમારા કોઈ પણ દુઃખને માટે હું કોઈ વ્યક્તિને જવાબદાર માનતો નથી. વિશ્વદાતાના આ શબ્દો છે, સર્વમ કાલકૃતમ મન્યે. આ દુર્યોધનના કારણે થયું, આ શકુનીના કારણે થયું, આ ધૃતરાષ્ટ્રના કારણે થયું, આ કર્ણના કારણે થયું એવું હું નથી માનતો. સર્વમ કાલકૃતમ મન્યે. આ કાળ કરી રહ્યો છે, અને કાળ ભગવાનની જ એક શક્તિનું નામ છે. કાલ ભગવાનથી ભિન્ન નથી. ગીતાના 11મા અધ્યાયમાં ભગવાને પોતાનો પરિચય અર્જુનને આપ્યો, કાલોસ્મી લોકક્ષયકૃત પ્રવૃદ્ધ. હું કાલ છું, મહાકાલ છું. એટલે તમારા જીવનમાં જે કંઈ બન્યું છે એ પાછળ કોઈ વ્યક્તિને નિમિત્ત માનવા કરતા, કોઈ વ્યક્તિને દોષી ઠેરવવા કરતા તમે એને ભગવદ ઈચ્છા જાણજો. હજી આ વાત થોડી ક્લિયર કરું. વિશ્વ પિતામહ એ પણ બોલ્યા કે તમારા જીવનમાં દુઃખ હોવું જ ન જોઈએ, અસંભવ છે. યુધિષ્ઠિર રૂપી ધર્મ તમારી પાસે છે, ભીમ રૂપી બળ તમારી પાસે છે, અર્જુન રૂપી બુદ્ધિ તમારી પાસે છે, તમારી પાસે નકુલ અને સહદેવના રૂપમાં વિદ્યા અને સૌંદર્ય છે. આ તો ઠીક, તમારી પાસે ગાંડીવ ધનુષ્ય છે, અને સૌથી છેલ્લી વાત તો બહુ અદ્ભુત કહી, તમારી પાસે કૃષ્ણ છે. કૃષ્ણ તમારા સુહૃત છે. યત્ર ધર્મસુતો રાજા ગદા પાણીર વૃકોદરઃ કૃષ્ણો સ્ત્રી ગાંડીવમ ચાપમ સુહૃત કૃષ્ણસ્તતો વિપત. જ્યાં ધર્મ છે, જ્યાં બળ છે, જ્યાં બુદ્ધિ છે, જ્યાં કૌશલ્ય છે, જ્યાં સાધન બળ છે, ગાંડીવ ધનુષ્ય તમારી પાસે અમોઘ શસ્ત્ર છે. અને છેલ્લે કહ્યું સુહૃત કૃષ્ણ, અને કૃષ્ણ તમારા સખા છે. છતાં તમારા જીવનમાં દુઃખ કેમ? આજે કદાચ આપણો મનમાં પ્રશ્ન થાય કે અમે કોઈનું કંઈ બગાડ્યું નથી, અમે કોઈનું કંઈ કર્યું નથી, અમે તો ભગવાનની ભક્તિ કરીએ છીએ, તમારા જીવનમાં દુઃખ કેમ? ભીષ્મ પિતામહ પણ આ જ કહી રહ્યા છે કે કૃષ્ણ તો તમારા સખા છે, તમારા હિતકૃત છે, સુહૃત છે, અને છતાં તમારા જીવનમાં દુઃખ આવ્યું. તો એમાંથી બે વાત વિચારી શકાય કે ભગવાન સાથે હોવા છતાં જો દુઃખ આવે તો એ દુઃખ ભગવદ ઈચ્છાથી આવ્યું છે, અને બીજું એ દુઃખમાં પણ પ્રભુ કંઈક આપણું શુભ
કે મંગલ કરવા ચાહે છે. આ વાત પહેલા તબક્કે કદી નથી સમજાતી, છેલ્લા તબક્કે જ સમજાય છે. બીજી એક વાત કે વિવેક નો અર્થ બધું ભગવાન કરે છે, તો આપણે શું કરવું? આપણે આ ગ્રંથને હજી હવે આપણે એક પછી એક શ્લોકોમાં ઊંડા ઉતરીએ છીએ, પણ એ પહેલા હજી એક વાત મહત્વની કહી દઉં કે પરિસ્થિતિ આપણા હાથમાં નથી, પણ મનસ્થિતિ આપણા હાથમાં છે. પરિસ્થિતિ વૈશ્વિક છે, કોઈના હાથમાં નથી. વરસાદ પડે કે ના પડે મારા હાથમાં નથી, ધરતીકંપ થાય કે ન થાય એ મારા હાથમાં નથી. પરિસ્થિતિ આપણા હાથમાં નથી, પણ મનસ્થિતિ આપણા હાથમાં છે. આપણે આપણા મનની ઉપર તો આપણો પૂરો 100% આપણો કાબુ છે, આપણો કંટ્રોલ છે, આપણે જાણીએ છીએ. તો આ પરિસ્થિતિમાં જે આપણા કંટ્રોલમાં છે એને આપણે પોઝિટિવ રાખીએ, પ્રસન્ન રાખીએ, આશાવાદી રહીએ. આનું નામ પણ વિવેક છે, આનું નામ જ ધૈર્ય છે, આનું નામ જ આશ્રય છે. તો જ્યાં આપણું કંઈ ચાલતું નથી ત્યાંની ફિકર છોડી દઈએ. જે આપણા હાથમાં છે, હું કથામાં ઘણી વાર કહું છું કે વરસાદ પડે કે ન પડે એ આપણા હાથમાં નથી, પણ છત્રી લઈને નીકળવું કે ન નીકળવું એ આપણા હાથમાં છે. વરસાદ પડે કે ન પડે આપણે વરસાદ રોકી નથી શકતા, પણ વરસાદ રોકી નથી શકતા, છત્રીથી આપણી જાતને તો કોરી રાખી શકીએ છીએ ને. એટલે હું કહું છું કે પરિસ્થિતિ આપણા હાથમાં નથી, પણ મનસ્થિતિ આપણા હાથમાં છે. અને મનસ્થિતિ આપણા હાથમાં હોવાથી ભારેમાં ભારે દુઃખ આપણે સહન કરી શકીએ છીએ. એ મનસ્થિતિને ભક્તિમય બનાવવા માટે, એ મનસ્થિતિને આશાવાદી રાખવા માટે, એ મનસ્થિતિને હર હાલમાં પણ પ્રસન્ન અને પ્રભુમાં વિશ્વાસવાળી બનાવી રાખવા માટે આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ. તો આપણે એક પછી એક શ્લોકોમાં આગળ વધીએ. પહેલા મેં એવું વિચાર્યું હતું કે એક શુક્રવારે વિવેક લઈએ, બીજા શુક્રવારે ધૈર્ય લઈએ, ત્રીજા શુક્રવારે આશ્રય લઈએ. કદાચ એવું ન પણ થાય, કદાચ કોઈ વિષય થોડો લાંબો થઈ જાય કે કોઈ થોડો ટૂંકો થાય તો જોઈશું. પણ આજે આપણે વિવેકની વાત સમજીશું. પહેલા 5 શ્લોકોમાં શ્રી મહાપ્રભુજી વિવેકનું સ્વરૂપ સમજાવે છે અને ટીકામાં એના 9 પ્રકારો પણ બતાવ્યા છે. પહેલો શ્લોક: વિવેકસ્તુ હરિઃ સર્વં નિજેચ્છાતઃ કરિષ્યતિ. વિવેક ધૈર્ય સતતમ રક્ષણીય તથા શ્રેયઃ વિવેકસ્તુ હરિઃ સર્વં નિજેચ્છાતઃ કરિષ્યતિ. વિવેક અને ધૈર્યનું, ફરીથી કહું, વિવેક એટલે આપણો દ્રષ્ટિકોણ, વિવેક એટલે સમજણ. વિવેક અને ધૈર્યને સતત સાચવો. ટીકાકારોએ સરસ વાત કહી છે કે સતતમ રક્ષણીય, એનું સતત રક્ષણ કરો. ટીકાકારોએ બહુ સરસ વાત કરી છે કે રક્ષણ કોનું કરવું પડે? જે વસ્તુ આપણા માટે અત્યંત ઉપયોગી હોય, જે વસ્તુ આપણા માટે અનિવાર્ય હોય, જે વસ્તુ ચોરાઈ જવાનો ડર હોય, ખોવાઈ જવાનો ડર હોય, ગુમ થઈ જવાનો ડર હોય, એને આપણે સાચવવી પડે. જે વસ્તુ જેટલી વધારે મૂલ્યવાન એટલું વધારે એનું રક્ષણ કરવું જરૂરી છે. અને એટલા માટે પ્રિય વૈષ્ણવો,
આપણા માટે આજે સૌથી વધારેમાં વધારે રક્ષણ કરવા યોગ્ય, જરા પણ ખંડિત ન થાય એવી સંભાળીને રાખવા જેવી અતિ નાજુક મનોભાવનાઓ એ આ વિવેક અને ધૈર્ય છે. સતતમ રક્ષણીય, ભૂતકાળમાં પણ એની રક્ષા કરવાની જરૂર હતી, આજે પણ છે અને ભવિષ્યમાં પણ છે. આ આપણી પાસે એવો પારસમણી છે, આપણી પાસે રહેલું એવું એક ચિંતામણી છે કે જે આપણે ડગલે ને પગલે કામ આવે, જે આપણે ડગલે ને પગલે સંભાળે, જેનો ખપ આપણે ડગલે ને પગલે પડે. તો વિવેક અને ધૈર્યને સતત રક્ષણ કરો, જેથી આપણો ભગવદ આશ્રય છે એ જરા પણ ડગે નહીં, ખંડિત ન થાય. હવે મહાપ્રભુજી વિવેકની વ્યાખ્યાઓ શરૂ કરે છે. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. વિવેકનો અર્થ છે હરિ બધું જ એની ઈચ્છાથી કરશે. અહીંયા ભગવાનના અનેક નામોમાં મહાપ્રભુજીએ બીજા કોઈ નામોનો પ્રયોગ ન કરતા હરિ નામનો પ્રયોગ કર્યો છે. અને હરિનો અર્થ છે પ્રભુનો એ સ્વભાવ કે પ્રભુને જ્યારે કોઈ પણ વસ્તુ હરણ કરવા યોગ્ય લાગે, પોતાના ભગવાન, પોતાના ભક્ત, પોતાના આશ્રિત, પોતાના શરણાગત, એમાંથી કોઈ પણ વસ્તુ જો ભગવાનને એમ લાગે કે આનામાં રોગ છે, આનામાં બીમારી છે, આનામાં દોષ છે, આનામાં કચરો છે, તો પ્રભુ એને દૂર કરવા ધારે જીવનું બધું અમંગલ હરી લે, જીવના બધા દોષ હરે, જીવના પાપ હરે, જીવનો ક્લેશ હરે, એને હરિ કહેવાય. એટલા માટે મહાપ્રભુજીએ હરિ નામનો પ્રયોગ કર્યો છે. હરિ હોવાથી, ભક્તના દુઃખ હરતા હોવાથી, એ પોતાની ઈચ્છાથી જે કરવા યોગ્ય હશે તે કરશે જ. નિજેચ્છાતઃ કરિષ્યતિ, સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. મહાપ્રભુજી એક બીજી સરસ વાત કરે છે કે આપણા જીવનમાં પ્રભુ જે કરશે એ આપણને પૂછીને નહીં કરે, આપણી ઈચ્છા પ્રમાણે નહીં કરે, કારણ કે આપણી ઈચ્છાઓ મોટે ભાગે 99.99% આપણી ઈચ્છાઓ ક્ષુદ્ર હોય છે, તુચ્છ હોય છે, અણસમજ ભરેલી હોય છે, દીર્ઘદ્રષ્ટિવાળી નથી હોતી. આપણે શોર્ટ સાઇટેડ માણસો છીએ, આપણે દૂરનું દેખાતું નથી. એટલે ભગવાન જ્યારે આપણી પાસે પ્રસન્ન થઈને માગે તો આપણે એવી વસ્તુ જ માગી છે કે જે આજે આપણા હાથમાં આવે ને કાલે ચાલી જાય. ભગવાન પાસેથી 36,000 વર્ષનું રાજ્ય લઈને જ્યારે ધ્રુવ પાછા જતા હતા તો ધ્રુવને પસ્તાવો થતો હતો કે મેં આ શું માગ્યું, મેં ભૂલ કરી, મને ભગવાન પાસે માગતા ના આવડ્યું, મેં ભગવાન પાસેથી રાજ્ય માગ્યું. રાજ્ય તો આજે છે ને કાલે ચાલી જશે, એ અનંત સુખ નથી. જે અનંત આપી શકે એની પાસે તુચ્છ વસ્તુ માગવી, સારી ભાષામાં કહું તો જે હીરો આપી શકે એની પાસેથી કાચનો ટુકડો માગવો એ મૂર્ખતા નથી. જે અમૃત આપી શકે એની પાસે માત્ર શરબતના 2-4 ટીપા ચાટવાનું માગીએ એ શું યોગ્ય છે? પ્રભુ તો સર્વોપરી છે, એ આપણે અમૃત આપી શકે એમ છે. અને પ્રસન્ન થયેલો પ્રભુ જ્યારે અમૃત આપવા તૈયાર થયો હોય ત્યારે આપણે એવી ઈચ્છા વ્યક્ત કરીએ કે મને થોડો કોઈ ચાસણીવાળી મીઠાઈનો સ્વાદ આપો. એવું આપણે જીવનમાં કર્યું જ છે, કરતા રહ્યા છીએ. ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની ઋષિ ભગવાન વિદ્યાભ્યાસ પૂરો કરીને
જ્યારે ગુરુ દક્ષિણા માટે વિનંતી કરે છે કે આપે અમને જ્ઞાન આપ્યું, અમારે ગુરુ દક્ષિણા આપવી જોઈએ, બોલો અમે શું આપને ગુરુ દક્ષિણા આપીએ? તો સાંદીપની અને એના પત્નીએ ભગવાન પાસે માંગ્યું કે અમારો મરી ગયેલો પુત્ર અમને પાછો આપો. જો આપણી ઈચ્છા કેટલી બધી આમ દૂરદ્રષ્ટિ વગરની છે, આપણે દૂરનું દેખાતું જ નથી. મરી ગયેલો પુત્ર પાછો માંગ્યો, એ પુત્ર પાછો 5-50 વર્ષે નહીં મરી જાય? એવું સુખ શા માટે ભગવાન પાસે માંગો છો કે આજે કે કાલે એનો અંત આવવાનો છે? હું કહું છું આ જગ્યાએ જો એનામાં વિવેક હોત ને તો એને ભગવાન એમ કહ્યું કે પ્રભુ તમે અમારો પુત્ર ન થાવ. મરી ગયેલો પુત્ર પાછો માગ્યો, એમાં તો જીવ માગ્યો, અને તે વખતે એને માગ્યું હોત તો એને બ્રહ્મ મળી જાત, એને ભગવાન મળી જાત. એટલા માટે મહાપ્રભુજીએ એ બહુ સુંદર શબ્દ મૂક્યો છે, નિજેચ્છાતઃ. પ્રભુ જે કરશે એ એની ઈચ્છા પ્રમાણે કરશે, બે કારણથી. એક તો પ્રભુ સર્વજ્ઞ છે, આપણને બધાને એક ક્ષણ પછી શું થવાનું છે એની જરાય ખબર નથી. આપણે અજ્ઞાની છીએ. 2 મહિના પહેલા આપણે ક્યાં કશું જાણતા હતા? કેટલા નિશ્ચિંત થઈને હરતા ફરતા હતા. આપણને ભવિષ્યનું કોઈ જ્ઞાન નથી. તો જેની પાસે કોઈ જ્ઞાન નથી, જેની પાસે આગળની કોઈ સમજ નથી, જેને કશું દૂરનું દેખાતું નથી, ભગવાન શું એની ઈચ્છા પ્રમાણે કરે? ના. જીવની ઈચ્છા ક્ષુદ્ર છે, પ્રભુ એની ઈચ્છા પ્રમાણે નહીં કરે. કદાચ કોઈક વાર કૃપા કરીને જીવે કોઈ તુચ્છ વસ્તુ માગી, અને જયારે સાંદીપની ઋષિએ માગ્યું તો ભગવાન એનો મરેલો પુત્ર લાવી દીધો. ત્યાં ભગવાન ઉપદેશ નથી આપ્યો કે આમ કેમ માંગો છો, આમ કેમ. ભગવાન કહ્યું ભલે તમારે આટલું જ જોઈએ, તમે આટલાથી રાજી છો તો વાંધો નહીં. પણ ભૂલ તો કેટલી મોટી કરી. એટલે પ્રભુ કૃપાળુ તો એ છે, પ્રભુની કૃપાલુતાનું એક લક્ષણ તો એ છે કે એ આપણું માગેલું નહીં, એનું ધારેલું કરશે. નરસિંહ મહેતાએ કહ્યું કે નીપજે નરનું તો કોઈ નવ રહે દુખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે. જો માણસનું ધાર્યું થાય તો આ જગતમાં કોઈ દુખી રહે જ નહીં, બધા પોતપોતાના શત્રુઓને મારી નાખે. નહીં, જીવની ઈચ્છા વિકૃત હોય છે. હું ટીકાના આધારે કહું છું. ભગવાનની ઈચ્છા અવિકૃત છે. ભગવાનની ઈચ્છા મંગલકારી છે. ભગવાનની ઈચ્છા, ભગવાન નિર્દોષ છે. ધ્યાનથી સાંભળજો, ભગવાન નિર્દોષ છે તો ભગવાનની ઈચ્છા પણ નિર્દોષ જ હોય. ભગવાન કૃપાલુ છે તો ભગવાનની ઈચ્છામાં ક્રૂરતા ન હોય. ભગવાન ઉદાર છે તો ભગવાનની ઈચ્છામાં કૃપણતા ન હોય. એટલે વિવેકવાન ભક્ત ભગવાન એમ જ કહેશે કે તારે જે કરવું હોય તું કર. મને ખબર છે મારા કરતા તું વધારે જાણે છે. તમે કલ્પના કરો કે 2 કે 3 વર્ષનું એક બાળક છે. આપણે આ વાત આપણે હરિરાયજી શિક્ષાપત્રમાં કહી છે કે સાપ જાય છે ને પેલું બાળક એને કંઈક રમકડું સમજીને પકડવા દોડે છે, અને ત્યારે એનો કૃપાળુ પિતા, વિવેકી પિતા એ બાળકને તરત રોકે છે અને સાપને પકડવા દેતો નથી. કારણ કે બાળક અજ્ઞાની છે, એને ખબર નથી કે આ સાપ એટલે મૃત્યુ. ત્યાં ભગવાન રોકે છે. અને એ વાત એ પણ કહું કે કદાચ એ વખતે બાળકને પોતાના પિતાની આ વાત ન ગમે. બાળકના મનમાં એ પણ પ્રશ્ન થાય કે શા માટે મને રમવા દેતા નથી, શું બગાડ્યું છે? શું મારો પિતા એટલો કૃપાળુ નથી? મારા પિતાને મારા ઉપર પ્રેમ નથી કે હું આ રમકડું માગું છું ને મને લેવા દેતો નથી? પણ જે વાત પિતા જાણે છે
એ વાત સંતાન જાણતું નથી, એમ પ્રભુ જે જાણે છે એ સર્વજ્ઞ છે, આપણે કઈ જાણતા નથી. એટલે જે સર્વશક્તિમાન છે, જે સર્વજ્ઞ છે, જે સર્વોત્તમ છે, એ જે કરશે એ કરશે, એનું ધાર્યું કરશે, એ સમજવું એનું નામ છે વિવેક. વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. ટીકાકારો એક વાત આમાં ઉમેરી, નિજેચ્છા ના બે અર્થ કર્યા. એક, ભગવાન પોતાની ઈચ્છા પ્રમાણે કરશે. બીજું, નિજ એટલે ભક્ત, નિજ જન, નિજ એટલે ભક્ત, નિજ ઈચ્છાતઃ એટલે ભક્તની ઈચ્છા પ્રમાણે કરશે. આપણે ગિરનારધારી અષ્ટકનું પહેલું જ વાક્ય યાદ આવે છે, ભક્તાભિલાષા ચરિતા અનુસારી. આપણા મનમાં ઘણી વાર પ્રશ્ન એવો પણ થાય કે ભગવાને તો પોતાના ભક્તોનું ધારેલું કર્યું જ છે ને, ભગવાને પોતાના ભક્તોની ઈચ્છા એ પૂરી કરી છે ને. પણ હા, બાળક કોઈ માટીનું રમકડું રમવા માંગતું હોય તો પિતા એને લાવી આપશે. બાળક કોઈ સાપને, ઝેરીલા સાપને રમકડું સમજીને રમવા ઈચ્છતો હોય તો પિતા નહીં લાવી આપે. ટીકાકારોએ લખ્યું છે કે ભગવાન ભક્તની ઈચ્છા પણ પૂરી કરશે, પણ ક્યારે કરશે? કે જ્યારે એ ઈચ્છામાં કોઈ વિકૃતિ ન હોય. નિજાનામ ભક્તાનામ અવિકૃત ઈચ્છા, ભક્તની ઈચ્છામાં સ્વાર્થ નહીં હોય, ભક્તની ઈચ્છામાં દોષ નહીં હોય, ભક્તની ઈચ્છામાં ભક્તનું અમંગલ નહીં હોય, તો ભગવાન જરૂરથી ભક્તની ઈચ્છા પૂરી કરશે. તો નિજ ભક્તોના ની યોગ્ય ઈચ્છાઓને ભગવાન પૂરી કરે છે. આગળ વિવેકમાં એક સરસ વાત કરી, અને આ વાત ધ્યાનથી સાંભળવા જેવી છે. મહાપ્રભુજી એમ કહે છે કે આપણને જો પ્રભુ પર વિશ્વાસ હોય તો આપણે પ્રભુ પાસે કોઈ પ્રાર્થના કરવાની જરૂર નથી. પ્રાર્થિત એવા તત કિમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયાત. તમે પ્રભુની પાસે માગો ત્યારે તમને એ ખબર તો નથી કે પ્રભુએ શું ધાર્યું છે. તમે જે માગો છો એ તમારા પરિપ્રેક્ષ્યમાં માગો છો, તમે જે માગો છો એ તમને કેન્દ્રમાં રાખીને માગો છો, પણ પ્રભુએ શું ધાર્યું છે તમને ખબર નથી. અચ્છા, એક ખુલાસો કરું. પ્રાર્થના શબ્દના બે અર્થ થાય છે. એક અર્થ થાય છે સ્તુતિ, ગુણગાન, અને પ્રાર્થના શબ્દનો બીજો અર્થ થાય છે માગણી, માગવું, ટુ આસ્ક. ભગવાનની પ્રેયર કરી શકાય. મહાપ્રભુજી પ્રેયરના વિરોધી નથી, સ્તુતિના વિરોધી નથી. ભગવાન તો સ્તુત્ય છે. મહાપ્રભુજી સ્તુતિના વિરોધી નથી, પણ મહાપ્રભુજી માગણીના વિરોધી છે. શ્રી, ધ્યાનથી સાંભળજો, શ્રી મહાપ્રભુજી વૈષ્ણવને એ ઊંચાઈ ઉપર લઈ જવા માંગે છે કે જે ઊંચાઈએ પહોંચ્યા બાદ વૈષ્ણવ આગળ મહાપ્રભુ ઠાકોરજી અનેક પ્રકારના પ્રલોભનો લાવીને મૂકે, તને આપું, તને આપું, તને આપું, ત્યારે પણ વૈષ્ણવની કોઈ માગણી ન હોય. પ્રભુ પાસે કોઈ પણ પ્રકારની માગણી વિના, પ્રાર્થના વિના, મારું આ કરો, મારું તે કરો, એવી કોઈ પણ પ્રાર્થના વિના આપણે કેવલ પ્રેમથી જઈએ તો પ્રભુને બહુ ગમે છે. બીજું, પ્રભુ સર્વશક્તિમાન છે, એટલે એમણે જ્યાં, જ્યારે અને જેનું દુઃખ દૂર કરવા ધાર્યું હશે તે કરશે જ. એ આપણી પ્રાર્થનાની રાહ નહીં જુએ. બાળક નદીમાં પડ્યું હોય તો પિતા કિનારે ઊભો રહીને એવું વિચારતો નથી કે બાળક મારી મદદ માંગે તો હું એને મદદ માટે જાઉં.
બાળક નાનું છે, પાણીમાં તણાઈ રહ્યું છે, તો પિતા તરત અંદર ઝંપલાવીને એને બચાવી લેશે. એટલે પ્રભુએ જે ધાર્યું હશે એ જરૂરથી થશે. એમાં પ્રભુ આપણી માગણીની રાહ નથી જોતા. એ શિષ્ટાચારની કોઈ જરૂર નથી કે તમે માગો તો આપે. આપણો એની સાથે પિતા પુત્રનો સંબંધ છે, એ અંશી છે, આપણે એના અંશ છીએ, આપણે એના છીએ, એ આપણો છે. અને એટલા માટે અહીંયા મહાપ્રભુ સમજાવે છે કે પ્રભુ પાસે કંઈ ન માગવું એ વિવેક છે. અને છતાં એક વાત કહું, કદાચ તમારા મનમાં સાંભળીને બીજા પ્રશ્નો ઉઠતા હોય તો એનું પણ સમાધાન થાય કે સૌથી ઉત્તમ પક્ષ એ છે કે પ્રભુ પાસે કંઈ ન માગવું. અને ધારો કે ન રહેવાય, ધારો કે આપણું મન થોડું ડામાડોળ થઈ ગયું, આપણને કોઈ આધારની જરૂર છે, આપણાથી રહેવાતું નથી, તો પછી માગો તો કેવળ ભગવાન પાસે જ માગો. હું ફરીથી કહું છું, ઉત્તમ પક્ષ એ છે કે પ્રભુ પાસે કંઈ ન માગો. બાળક જન્મે છે પછી એને ક્યારે ભૂખ લાગશે એની ચિંતા માં કરે છે. માતાની પાસે દૂધ તૈયાર છે, એ દૂધ એ બાળક માટે છે, એ બાળકના પોષણ માટે છે, એના જીવન માટે છે. માં રાહ નથી જોતી કે માગે ત્યારે જ આપું, થોડો સમય થાય એટલે માં તરત એને દૂધ આપે છે. તો પ્રભુને પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એને બધી જ ખબર છે, એનો સ્વભાવ કૃપાળુ છે. જ્યાં જ્યારે જે વસ્તુ યોગ્ય લાગશે એ કરવાનો જ છે. એટલે ઉત્તમ પક્ષ એ છે કે પ્રભુમાં વિશ્વાસ રાખો. વિશ્વાસ હશે તો માગણી નહીં આવે. વિશ્વાસ માગતો નથી, વિશ્વાસ નિશ્ચિંત હોય છે. વિશ્વાસનો અર્થ એ છે કે એને ખબર જ છે કે હું નહીં માગું તો એ મળવાનું છે, હું નહીં માગું તો એ મારી રક્ષા થવાની છે, હું નહીં માગું તો પણ મારા પ્રભુને મારી પ્રત્યેક વસ્તુની તમે ભગવાનને જણાવીને શું કરશો? કોઈ તમારી તકલીફ તમે કોઈ અન્ય વ્યક્તિને માટે એમ કહી શકાય કે ભાઈ આપણે કહીએ તો એને ખબર પડે. આપણી શું તકલીફ છે કોઈ વ્યક્તિને આપણે જણાવીએ ત્યારે ખબર પડે ને કે મને આ દુઃખ છે, મને આ તકલીફ છે. પણ એ તો કોઈ વ્યક્તિ માટે, ઈશ્વર તો અંતર્યામી છે, આપણી અંદર બેઠો છે. અને જ્યારે ભગવાન ખુદ આપણી અંદર બેઠું હોય તો પછી આપણને કંઈ કહેવાની જરૂર નથી. આપણને કોઈ વસ્તુની જાણ થાય એના કરતા પહેલી એને જાણ થાય છે, એને તો પહેલેથી ખબર છે. એટલે માગશો તો મળશે એ કાઢી નાખો. વિવેક ધૈર્યાશ્રયમાં મહાપ્રભુજીનો અભિપ્રાય છે માગવું એ અવિવેક છે, એના ઉપર છોડી દેવું એ વિવેક છે. હા, જે સાધન થઈ શકે તે આપણે કરવા. ભગવાન ઉપર છોડી દેવાનો અર્થ એ નથી કે આપણે પ્રમાદી થઈ જઈએ. ભગવાન ઉપર છોડી દેવાનો અર્થ એ નથી કે આપણા મોંમાં આવીને કોળીઓ મૂકી જાય. ભગવાન ઉપર છોડી દેવાનો અર્થ એ છે કે આપણે નિશ્ચિંત રહીએ. જે કોઈ કર્મ કરવા છે, જે કોઈ કાર્યો કરવા છે તે આપણે કરીએ, પણ નિશ્ચિંત રહીને કરીએ. તો પેલી વાત હું ફરીથી તમને કહેવા માંગુ છું કે ઉત્તમ પક્ષ એ છે કે ભગવાન પાસે કંઈ ના માંગો, કારણ કે આપવાનો જ છે. અને હા, એ સર્વોચ્ચ સત્તા છે. કોઈ પદાર્થ એને માટે દુર્લભ નથી. જો એ પ્રસન્ન હશે તો આખા વિશ્વને દુર્લભ એવી વસ્તુ પણ એ તમને આપી શકશે. અને એને જો નહીં આપવા ધાર્યું હોય તો ગમે એટલા ઉપાયો કરો, યોગ યજ્ઞ જપ તપ કરો તો પણ એ નહીં જ આપે, નહીં આપે એટલે નહીં જ આપે. એટલે એક શ્રદ્ધાપૂર્વક, એક વિશ્વાસપૂર્વક મારો પ્રભુ મારું સતત ધ્યાન રાખી રહ્યો છે, એ વિશ્વાસ હોય ત્યાં માગણી નહીં આવે.
ત્યાં પ્રાર્થના નહીં આવે. તો પ્રાર્થના પ્રભુના ગુણગાન રૂપે કરો, પ્રાર્થના પ્રભુની સ્તુતિ રૂપે કરો. પ્રેયર ઇઝ ગુડ, બટ ડિમાન્ડ, ડિઝાયર ઇઝ નોટ ગુડ. એ કરશે જ જે કરવાનું છે તે. વિવેક, ધૈર્ય, આપણે પ્રભુના અભિપ્રાયની ખબર નથી, એને શું કરવા ધાર્યું છે. એટલે બધું એનું જ છે. એ સર્વશક્તિમાન છે અને તે કારણે એને જ્યારે જે કંઈ કરવા ધાર્યું છે તે કરશે જ. અભિમાનસ્ય સંત્યાજ્ય સ્વામ્યધીનત્વ ભાવના. આપણો સંબંધ સ્વામી અને સેવકનો છે. અહીંયા અભિમાન શબ્દના બે અર્થ થાય છે. અભિમાન એટલે ગર્વ, અભિમાન એટલે આસક્તિ. આપણે પ્રભુને આધીન છીએ અને પ્રભુને આધીન હોવાના કારણે, એ આપણો સ્વામી હોવાના કારણે આપણું ઘણું બધું ઉત્તરદાયિત્વ એના ઉપર આવે જ છે. જો હું તમને કહું કે હેલો, હું તમને કહેવા માંગુ છું કે વ્રજ ઉપર જ્યારે આપત્તિ આવી પડી ત્યારે વ્રજવાસીઓ થોડા દુઃખી પણ થયા, ગભરાઈ પણ ગયા, દોડાદોડી કરી. હવે અમારું શું થશે, આ તો ઇન્દ્રનો પ્રકોપ છે, વગેરે વગેરે. પણ છેવટે તો ભગવાને ગોવર્ધન ઉઠાવી અને રક્ષા કરી. આપણો પ્રભુ સર્વ સમર્થ છે અને જગતમાં કોઈ દુઃખ, કોઈ આપત્તિ, કોઈ વિપત્તિ એવી નથી જે પ્રભુ કરતા વધારે શક્તિશાળી હોય. વિશ્વની કોઈ પણ સત્તા, કોઈ પણ શક્તિ વિશ્વના રચનારા કરતા, વિશ્વના સ્વામી કરતા મોટી ન હોઈ શકે. મારો શત્રુ ગમે તો બળવાન હોય, પણ એ ભગવાન જેટલો તો બળવાન નહીં હોય ને. મારો શત્રુ ગમે એટલો સમર્થ હોય, અથવા મારા સામે આવેલું દુઃખ ગમે એટલું સમર્થ હોય, દુઃખ કદાચ સમર્થ હોય, શત્રુ કદાચ સમર્થ હોય, સંજોગ કદાચ સમર્થ હોય, પણ આપણે જેનો આશ્રય કર્યો છે એ સર્વ સમર્થ છે. સંકટ સમર્થ છે, આપણો પ્રભુ સર્વ સમર્થ છે. અને એટલા જ માટે મહાપ્રભુજી આપણને એક અદ્ભુત સૂત્ર આપે છે, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતતા વ્રજેત. ઉપાયો કરીએ, બધી જ કાળજી લઈએ, પણ ચિંતા મુક્ત રહીને. જે ઉપાયો કરવા પડે આપત્તિઓને દૂર કરવા માટે, આજની પરિસ્થિતિ માટે, બધું જ કરીએ, પણ શ્રદ્ધા ગુમાવ્યા વગર. તમામ ઉપાયો કરીએ પણ પ્રભુમાં અવિશ્વાસ લાવીને નહીં. કારણ કે ભગવાનમાં શ્રદ્ધા માનવીને બહુ બળવાન બનાવે છે. પહાડ જેટલું દુઃખ ઝીલવાની શક્તિ પણ ભગવાનમાં શ્રદ્ધા હોય તો આવે છે. અને રવિન્દ્રનાથ ટાગોરની એક પંક્તિ યાદ આવે છે. રવિન્દ્રનાથ ટાગોરે એમ કહ્યું હતું કે પ્રભુ તમારે મને દુઃખ આપવું હોય તો આપજો, હું એની ના નથી કહેતો, પણ એ દુઃખની સાથે સાથે એ દુઃખને સહન કરવાની શક્તિ આપજો. એક હાથે દુઃખ આપજો તો બીજા હાથે એ દુઃખને સહન કરવાની શક્તિ આપજો. એક હાથે દુઃખ આપજો તો બીજા હાથે એ શ્રદ્ધા આપજો કે જે શ્રદ્ધા મને કદી તમારામાં દોષ બુદ્ધિ ન થવા દે, મને કદી આપનામાં દોષ ન દેખાય. આ પ્રાર્થના, આ પ્રેયર છે. આ માગણી નથી, આ પ્રેયર છે, આ સ્તુતિ છે. અને એટલે હું માનું છું કે આ વિવેક એ આ છે કે પ્રભુ પાસે કંઈ ન માગવું. એ સ્વામી છે, નિજજનોની એ બધી જ વાતને જાણે છે.
એ ગમે ત્યારે ગમે તે કરી શકે છે અને એની સર્વશક્તિમાન હોવામાં આપણને એના પર વિશ્વાસ રાખવો પડશે. વિવેક પહેલું પગથિયું છે. બીજું પગથિયું છે ધૈર્ય અને ત્રીજું પગથિયું છે આશ્રય. અત્યારે કહેવામાં આવ્યું કે ભગવાનમાં આશ્રય દ્રઢ કરવા માટે, ભગવદ આશ્રય કૃષ્ણાશ્રય માટે, શ્રી કૃષ્ણની શરણાગતિ દ્રઢ રહેવા માટે વિવેક અને ધૈર્ય જરૂરી છે. હવે એ પ્રશ્ન ઉભો થશે તમને કે વિવેક ક્યાંથી આવે? વિવેકથી ધૈર્ય આવશે. સરસ, બહુ સરસ મુદ્દો છે. વિવેક હશે તો ધૈર્ય હશે. એની ચર્ચા આપણે આગલા સત્રમાં કરવાના છીએ. ધૈર્ય એટલે પેશન્સ, ધૈર્ય એટલે મનોબળ, ધૈર્ય એટલે માણસ ટટાર ઉભો રહીને મુકાબલો કરી શકે. ધૈર્ય એટલે જે ડગે નહીં, જે રૂએ નહીં, જે હાલે નહીં, જે હતાશ ન થઈ જાય, એ આવશે. પણ વિવેક ક્યાંથી આવે? વિવેકનું સાધન શું? વિવેકનું સાધન છે જે અત્યારે તમે કરી રહ્યા છો, સત્સંગ. ભાગવત અને રામાયણ બંનેમાં કહ્યું છે કે સત્સંગથી વિવેક આવે છે. ઉત્તમ શાસ્ત્રો, ઉત્તમ ગ્રંથો, ઉત્તમ પુસ્તકો, કથા, આ પ્રકારે જે આપણે બેસીએ છીએ એ પ્રકારનો સત્સંગ એ ખૂબ જરૂરી છે, ખૂબ જરૂરી છે. અને એ સત્સંગ ધીરે ધીરે આપણામાં વિવેકને પ્રગટ કરશે. એ વિવેક આપણને દ્રઢ ધૈર્ય આપશે અને ધૈર્ય ભગવદ આશ્રય આપશે. અને હું તમને છેલ્લે દિવસે જે કહેવાનું છે આજે કહી દઉં કે જેનો ભગવદ આશ્રય દ્રઢ થઈ ગયો હશે એને આવતીકાલે સમગ્ર બ્રહ્માંડનો પ્રલય થવાનો હશે તો પણ ભયભીત થઈને રૂવાટું ફરકવા જેટલી નબળાઈ નહીં આવે. આવતીકાલે આખી સૃષ્ટિનો પ્રલય થવાનો, બ્રહ્માંડનો પ્રલય થવાનો હશે તો પણ આજે રાત્રે નિરાતે સૂઈ શકશે. આ આશ્રય માણસને આટલો બધો બળવાન બનાવે છે. તો એ આશ્રય માટે વિવેક અને ધૈર્ય છે, અને વિવેક માટેનું સાધન સત્સંગ છે. સત્સંગ કરો. આપણે બધા સામસામે વ્યક્તિગત બેસીને ન કરી શકીએ તો આપણે મીડિયા ઉપર, નેટ ઉપર ઘણા બધા આચાર્ય ચરણોએ પણ કેટલા બધા પુષ્ટિમાર્ગી ગ્રંથો મૂક્યા છે, એનું વાંચન કરો. આપણો વલ્લભ કુળ પણ ખૂબ જાગૃત છે આપણે બધાને માર્ગદર્શન આપવા માટે, બળ આપવા માટે. તો આપણે બધાની સાથે જોડાયેલા રહીએ. અને હું માનું છું કે આજના સત્સંગને આપણે વિરામ આપીશું. આગલી વખતનો પાછો ક્રમ આગલા શુક્રવારે શરૂ કરીશું. સર્વને જય શ્રી કૃષ્ણ.